ગઈકાલે સિંચાઈ મંત્રીશ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે 1534 કરોડ રૂપિયા ફાળવ્યા અને 139 કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા, આવી એક જાહેરાત આવી છે। ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા 8-10 વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે, રકાબી જેવો આકારનો છે, આ કુદરતી સમસ્યા છે, આનો કોઈ ઉકેલ નથી। ઘેડ વિસ્તારના લોકો સતત 2 મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે। રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાળી જાગી અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા। આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે। ત્યારે સવાલ એ છે કે આ તો 1534 કરોડ કેમ? અમારી માંગ હતી ત્યાં 10,000 કરોડથી ઓછા 1 રૂપિયો ન હોવો જોઈએ, પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવ્યા, એને અમે આવકારીએ છીએ। પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી? 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી? આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ। તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી? અમારો પહેલેથી એક પ્રશ્ન છે કે જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઘેડની નદીઓમાં એ ભાદર હોય, ઓજત હોય, ઉબેણ હોય એની અંદર ઠાલવે છે, આ કેમિકલ કચરાનો ક પણ સરકાર શા માટે એક બોલતી નથી? એવી જ રીતે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નદીઓ છે એ દરિયાને મળે છે ત્યાં સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઊભી કરી છે। ખરેખર ત્યાં વન વે ગેટ મૂકવો જોઈએ કે ચોમાસાનું નદીનું પાણી દરિયામાં જાય ત્યારે એ ગેટ ખુલી જાય અને જ્યારે એ પાણી બંધ થાય એટલે ઓટોમેટિકલી ગેટ બંધ થાય અને દરિયાનું પાણી જમીન પર આવતું અટકે। એની જગ્યાએ સરકારે ત્યાં દિવાલો ઊભી કરી અને પાણીને રોક્યું છે, તો આ દિવાલો ક્યારે તૂટશે અને એની જગ્યાએ ક્યારે વન વે ગેટ બનશે?